નોરતાની વાત નિરાળી. ક્યાંક એક તાલી તો ક્યાંક બે તાલી. તો વળી ક્યાંક હીંચ તો ક્યાંક લેવાય પોપટિયું. કેટલાક ખેલૈયાઓ તો ગરબાના સ્ટેપ્સમાં પણ ફ્યુઝન કરતા જોવા મળે છે. જેટલો આનંદ ગરબા રમવાનો આ ખેલૈયાઓ લે છે, તેટલો જ આનંદ જોનારાઓને પણ આવે છે. કલરફુલ ડ્રેસિંગમાં ક્યારેક આગળ તો ક્યારેક પાછળ ગરબે ઘૂમતા ખેલૈયાઓ તો તેમની મસ્તીમાં જ હોય છે, પણ તેમના કારણે આસપાસ નવરાત્રિનું વાતાવરણ અનોખું સર્જાય છે. ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આમ તો સાદા ગરબાની વાત કરીએ તો એક જ રાઉન્ડમાં બધા ગરબે રમે છે, પરંતુ જ્યારે આજ નવરાત્રિ ગ્રુપમાં ઉજવવામાં આવે છે ત્યારે અનોખી જ રીતે તમામ ખેલૈયાઓ તેની પ્રસ્તુતિ કરે છે. એક તાલીના અનેક સ્ટેપ્સ બનીને ચાચરના ચોકમાં કલાકો સુધી રમાય છે. हम लोग 1 महीने से 1.5 महीने से प्रैक्टिस कर रहे हैं रात तक, लेकिन बारिश की वजह से थोड़ा हम लोग का मूड ऑफ हो गया था, लेकिन आज भी हम लोग 7 बजे से कर ही रहे हैं. घर पे बहुत मजा आ रहा है, बहुत जल्द से कर रहे हैं. एक्चुअली ગરબાનો બહુ જ ક્રેઝ છે, પણ આજે વરસાદ પડ્યો એટલે મેં ની લેન્થ ચણિયો પહેર્યો છે અને જ્વેલરી બી મારી એકદમ ઇકો ફ્રેન્ડલી છે. અને આજે ગ્રાઉન્ડ ભીનું હોવા છતાં અમે લોકો આટલું રમી રહ્યા છે જસ્ટ બીકોઝ એટલો બધો શોખ છે. સુંદર શણગાર અને ઘરેણાના અલંકારથી જગમગી ઉઠતા તેઓના ચહેરામાં માં અંબાના ગરબાના એક અલગ જ રૂપના દર્શન થાય છે. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.